મિત્રો આજે અમારે બનાવવાના છે પાત્રા વેડિયા ઢોકળા. હું ગઈ હતી દેશમાં અને દેશમાંથી લાવેલી છું વિશાલ માટે પાત્રાના પાન. તો એના માટે આપણે જો બતાવું તમને પાન પછી બતાવું તો પહેલા આ બતાવી ગયું ને. તો એના માટે આપણે લઈ લેશું ગોળ. પાણી કરીને મિશ્રણ પેસ્ટ બનાવવાની હોય તો એના માટે સૌપ્રથમ આપણે થોડોક એવો ગોળ લઈ લેશું અને થોડીક એવી આંબલી લઈ લેશું. તો આ એક ગ્લાસ અમારે થોડા એવા બનાવવાના છે તો એટલું ગોળ આંબલીનું પાણી આટલું નહીં જોઈએ, થોડું એવું જોશે તો આપણે એ બનાવવા મૂકી દઈએ. એના માટે ધીમી ગેસની ફ્લેમ પર આપણે આમાં ગોળ અને આંબલીને બંનેને સારી રીતે ઉકાળી અને ગોળ આંબલીનું પાણી બનાવી લઈએ. તો એક બાજુ આપણે ગોળ અને પાણીનું આંબલી ગરમ કરવા માટે મૂકી દીધું છે. એ રેડી થાય ત્યાં સુધીમાં વિશુ મને હેલ્પ કરાવે છે. તો એના માટે પાત્રાની પાંદ હોય એની જે નશ આવે એ કાઢવાની હોય છે. તો વિશાલ તે કાઢી રહ્યા છે, તમે જોઈ લો. તો આવી રીતે પાત્રાના પાંદની ધીમે ધીમે બધી જ પાંદ તૂટે નહીં એ રીતે નશ કાઢીને આપણે પાણી રેડી થાય અને પાણી ઠંડુ થાય ત્યાં સુધીમાં એ તૈયાર કરી લઈએ. તો મિત્રો આદુ મરચાંની પેસ્ટ આપણે કરી છે ને ધાણા થોડાક એવા સુધારીને નાખ્યા છે. તે પછી આપણે ચણાનો લોટ છે ને એને શું કહેવાય ચાળીને નાખશું, જેથી કરીને શું ન થાય, ગાંઠા ન રહે, લોટ બાંધવામાં સરળતા પડે. બંધ કર. તો આપણે ચપટી એક જેટલી હળદર નાખશું, થોડુંક એવું સ્વાદ માટે. હું તો ધાણા જીરું નાખું છું, તમે શું નાખો છો એ કોમેન્ટ કરજો. શું કેવું વિશાલ? પછી હિંગ નાખશું. તમે નાખો એ બધું રેડી જ નાખો ને ભાઈ. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. મીઠું કેટલું નાખશું? એ હું નાખશો? ચપટી એક સોડા નાખશું. સ્વાદ અનુસાર મીઠું નાખશું. સ્વાદ અનુસાર સોડા હોય. સ્વાદ અનુસાર હળદર નાખશું. લાય મારો ચા ગરમ થઈ ગયો. અને હવે આપણે ડબરી બંધ કરી દેવું. ત્યારબાદ આ ગોળ આંબલીનું પાણી છે ને આ રીતે ગાળી લેવાનું. ઠંડુ થાય ને એમને દુકાનવાળા એવું બધું કરતા છે તે તને કેમ પોહાય કેમ એટલું બધું કરવાના આવે યાર? મહેનત વગર કઈ મળે? ભાવે એવો હોય ને છે એવું હોય. વજન પૂરે એમાં ખાંડ ને ઓલું પાણી નાખી ગળ્યું. એકાદું હે ને બાફેલું પાત્ર રહેવા દે છે, પછી એને તુરિયા શાક પાત્રાનું શાક બનાવીશું. તને ભાવે? મને બહુ ભાવે તુરિયા પાત્રાનું. મને નથી આવડતું પણ છે સરસ. વાંધો નહીં. આપણે હવે પાત્રાની તૈયારી ચાલુ કરી દીધી છે. એ શું કરે છે એમાં? પાત્રાના પાનને પેલા આ રીતે ઉલટા રાખવાના છે. પછી એમાં આવી રીતે થોડું તમારા સ્વાદ અનુસાર બેટર લગાવી દેવાનું. ધીમે ધીમે લગાવવાનું એટલે પાંદડું તૂટી ન જાય. બે બાજુ સરસ રીતે પેલા સાફ કરી લેવાના. પાંદને લૂસી નાખવાના. આ કેટલા પાનની લેયર બનશે? 3 પાનની. તો તે બહુ પતલા ન થાય? 3 પાનમાં કેવડો ગુચ્ચો વળશે, પતલા થોડી થાય. એવું છે. અમે 3 પાનની દેશમાં કરતા, પછી જે પ્રમાણે તમારે જોઈએ એ પ્રમાણે કરીએ. ત્યારબાદ બીજું પાંદ પણ એની ઉપર આ રીતે ઉલટું જ રાખવાનું છે આપણે. અને એ પાંદની ખાસ જો તમે બીડા વાળવા માટે એક પાંદ આમ મૂકવાનું, બીજું પાંદ આમ મૂકવાનું. તેથી કરીને શું થાય? ફાયદો શું? ફૂલે નહીં. કે બીડું. સરસ. અને લોટ છે ને વિશાલને થોડોક ઓછો ભાવે છે. પછી છે ને એનો ફ્લેવર નકરો ચણાનો જ એવા કરે, એટલા માટે અમે ચોખાનો લોટ હોય ને તો બહુ સરસ સ્વાદ જ કંઈક અલગ આવે. ખબર નહીં મને ઘરે હતો કે નહીં ચોખાનો લોટ, એટલે અત્યારે તો હું ખાલી બેસનમાં બનાવું છું. આ 2 પાંદ આપણા થઈ ગયા છે રેડી. અને આ ત્રીજું પાંદ ફરીથી પહેલું પાંદ મૂક્યું હોય ને એ રીતે આમ ફોલ્ડ કરી દેવાનું. પાછું તમારે જેટલા પાંદના વાળવા હોય ને એટલા પાંદના વાળી શકો. તો એ પ્રમાણનું પછી જાડું વજન વાળું થાય ને? હા, આપણે વેચવાનું તો કઈ છે નહીં, ઘર માટે છે. એટલે મારું તો એવું કહું છે કે 3 પાનના મિનિમમ બનાવાય એટલે છે ને અંદર સરસ રીતે લોટ છે ને બફાઈ જાય, એટલે તમને કોઈ કાચો ટેસ્ટ ન આવે પાત્રાનો. અને તમે જેવા ક્યાંથી કહેવાય તમે લાવો તમે પાત્રા ક્યાંથી લાવો છો રેડીમેડ? અહીંયા ઉમિયા ફરસાણમાંથી. હા, તમે જેવા ઉમિયા ફરસાણમાંથી પાત્રા લાવો ને એવા જ બને ઘરે.
થઈ ગયો લેયર આ વાળું. બાજુથી આમ કરી ને આમ એવી જ રીતે આ બાજુથી થોડુંક આમ વાળી ને આમ થોડું જ લોટ બધાય લગાવવાનો જેથી કરીને ખાલી આપણે બીડું સારી રીતે ચોંટી જાય. ત્યારબાદ આમ એકદમ ટાઈટ એવો રોલ વાળતો જવાનો છે ધીમે ધીમે. આ બાજુથી પાછો થોડોક આમ રોલ વાળી દેશું અને અહીંયા કોટિંગ માટે સ્ટેજ જેવો લોટ લઈ અને પછી આમ પેક કરી દેશું. તો આપણું એક પાતળું રેડી છે. આવી જ રીતે આ બધા જ પાનના આપણે પેલા પાતરા વળી લઈએ. તો હવે ત્યારબાદ આપણે પાત્રાને બાફવા માટે મૂકી દઈએ. તો સારી રીતે બધા જ ખુલે નહીં એ રીતે આ બીડા વાળેલનો જે બે ભાગ ભેગા થતા હોય એને આમ કાં તો સાઈડમાં દબાવીને મૂકવા, આવી રીતે નહીં સોરી આવી રીતે ઊંધા મૂકવાના જેથી કરીને એ પ્રેશર બની રહે એની ઉપર અને એ ખુલે નહીં. સમજ જાય બધાય? લાગતું નથી તો કેમ કરે? બે ઊભા મૂક દે માથે. માથે નહીં એ સાઈડમાં હું મળી દઈશ ને. તો હવે આપણે પાત્રાને 15 થી 20 મિનિટ સમથિંગ સ્ટીમ કરી લઈએ લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર. ગેસ ચાલુ છે? હા ચાલુ છે. તો આપણા પાત્રાને 15 મિનિટ થઈ ગઈ છે. 10 થી 15 મિનિટ આપણે આવીએ જો આપણા પાત્રા બફાણા છે કે નહીં. તો આપણા પાત્રા પ્રોપરલી બફાઈ ગયા છે. જો આવી રીતે ખબર પડે. અને થોડીક વખત ઠંડા થવા માટે રહેવા દેવાના છે. તો આપણે એને એક પ્લેટમાં નીકાળી લેવાના છે પેલા. તો હવે હું આને બહાર કાઢી નાખવાના છે. હા એને બહાર પણ ચપ્પુ નહીં જોઈતું મને. શું કહો તો? ચપ્પુ ભાઈ આખો દા મને ખેમાં ઠંડા થવા દેવાના હોય તો આપણે બહાર કાઢી લઈએ બધાને વ્યવસ્થિત રીતે ધીમે ધીમે એટલે આમાં પાંદડું બાફવાનું હોય કે લોટ? લોટ. તો પેલા લોટ બાફીને માથે સોપડી દીધો જ ન હાલે? તમે કાલ પાંદા પડ્યા જ છે એવા કોમેન્ટ કરજો મિત્રો. આવી રીતે હોય કે ને આને કંઈક અલગ જ વિચાર હોય અમારે દર વખતે. હજી તો ગરીબ જ છે આ. એ તું શું કરે? ચાલો બહાર નીકળી ગયા છે હવે પ્રોપરલી. એ ભાઈનું છે. હવે એને શું કરે તું? એને થોડીક વાર ઠરવા દેવાના. ગરમ છે તો ફ્રીજમાં મૂકી દે. પછી એને નાના નાના પીસ કરવાના અને પછી એને વઘારવાના. થઈ ગયા કટકા? ફટકા નહીં તો ઠંડા થઈ ગયા. કટકા જ કરું છું. ગોળ જ થવા જોઈએ. કેવા ચાકા ઉપર ને ઠંડા જેટલા થાય એ ઉપર આધાર હોય. જેમ ઠંડા હોય એમ સરસ થાય. ત્યાં ઠંડા થઈ ગયા? ફ્રીઝરમાં મૂક્યા હતા. વાહ ભાઈ વાહ, હજી ગરમ છે. કાંઈ નહીં, ચાલો હવે આપણે થોડોક વઘાર મારી દેશું. આગળ એ જ આવે ને, વઘારવાના જ આવે ને કે બાફવાના, તરવાના? ના ના બફાઈ વઘારી. વઘારવાના છે. આ શું કરે છે હવે? એમાં વઘાર થાય છે. વઘારમાં કાંઈ ન હોય. તેલ મૂકી દીધું છે. તે જેવી રાઈ, સ્વાદ અનુસાર. તે જેવી હિંગ, સ્વાદ અનુસાર. તે જેવા તલ. સ્વાદ અનુસાર. ઈ સ્વાદ અનુસાર ન હોય એમ. આગે જાજે ઉડે છે આ તો. તલ તો ઉડે ને. ખા જાને પાસે જાને. તલ સારી રીતે ફૂટી જાય પછી અમે નાખી નહીં તો ખરે. ખમો તલને તો ફૂટી જવા દો. મંચુરિયન વાળાને ઘોડે હલાવી. વાહ ભાઈ વાહ. આપણા પાત્રા તૈયાર છે. આવી જાઓ મિત્રો ખાવા માટે. રેડી. આપણા પાત્ર
રેડી થઈ ગયા છે. આ અમારા વાઇટ કે વ્યવહાર છે એને દેતી આવું ને તમે બધા પણ આવી જાઓ ગરમા ગરમ પાત્રા ખાવા માટે.